બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન નિત્ય કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્નમ સ્તોત્રમાં કરેલ છે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાદ્મિ કદાપિતિ એ પ્રથમ શ્લોક છે. એમાં પછી બીજા શ્લોકમાં જ આપે કહ્યું કે શા માટે ચિંતા કાપી ન કાર્યા, ચિંતા શા માટે ન કરવી જોઈએ. નિવેદિતા દ્વિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકીમ ગતિ. એટલે કે ભગવાનને જે દૈવી જીવોએ પુષ્ટિ જીવોએ સમર્પણ કરી દીધું છે, એટલે કે જે નિવેદિતાત્મભી કે જેમનું સમર્પણ થઈ ગયું છે, હવે એમણે ક્યારેય પણ ચિંતા નહીં કરવી જોઈએ. ને પછી જે કહ્યું કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શૈજન્યમ. એટલે જે પણ બ્રહ્મ સંબંધ મંત્ર છે, નિવેદન એટલે એનું તમારે રોજ તાદર્શી વૈષ્ણવના સાનિધ્યમાં આ બ્રહ્મ સંબંધ મંત્ર નિવેદન મંત્રનું અનુસંધાન કરવું એવી આજ્ઞા કરી છે. કેમ કે જ્યારે બહુ જ દૈવી જીવોને અંદરથી એવું થાય કે અમે દૈવી છીએ કે છીએ, બ્રહ્મ સંબંધ થયો છે, પણ છતાં અંદરથી જે સ્વરૂપ જ્ઞાનનો તાપ થાય કે મને આ પુષ્ટિ માર્ગ હજી હૃદયારૂઢ નથી થયો, કે મને કેમ હજી પુષ્ટિ માર્ગમાં કે પુષ્ટિ માર્ગ જેમણે પ્રગટ કર્યો છે એ મહાપ્રભુજીમાં કે શ્રી ગોવર્ધનનાથજીમાં કે આપના પ્રાગટ્ય જે સ્થળી છે લીલા સ્થળી વ્રજભૂમિમાં મને હજી કેમ પ્રીતિ આસક્તિ કે તાપ થતો નથી. આવો જ્યારે તાપ થાય ત્યારે આ બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન અને એનો ભાવાર્થ એનું ચિંતન મનન કરવાની આજ્ઞા છે. કેમ કે આ જે શબ્દો કહ્યા હમણે કે પુષ્ટિ માર્ગમાં પ્રીતિનો અભાવ, સમજ નથી પડતી, પુષ્ટિ માર્ગ સમજાતો નથી, હૃદયારૂઢ થતો નથી, મહાપ્રભુજીના ચરણોમાં પ્રીતિ નથી, ગોવર્ધનનાથજીના ચરણોમાં વિશ્વાસ નથી, વિવેક ધૈર્ય નથી, તો આ વાતો તો શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં 37માં શિક્ષાપત્રમાં આપે જ કૃપા કરીને વર્ણવી છે. આનાથી પણ વધારે જે પુષ્ટિ માર્ગથી દૂર છે એવા વચનોનો તેમાં ઉલ્લેખ છે. પણ છેલ્લે એક જ વાત કરી જ્યાં નવરત્ન સ્તોત્રમાં કહી તે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો ચરણનો દ્રઢ આશ્રય કરશો તો કંઈ નહીં હોય તો પણ તમે નિશ્ચિંત લીલા પ્રાપ્તિ કરી લેશો. કેમ કે આપનું પ્રમેય બળ, આપની કરુણા, આપની કૃપા એ તો એવી છે કે અજાણ્યા કે અન્ય માર્ગીઓ પણ જો આપનું સ્મરણ કરે છે તો એમના પણ કામ થઈ જાય છે. આવું આપે ગોકુલનાથજીએ સ્વયં કહ્યું. શ્રી ગોકુલનાથજીએ સ્મૃતિ માત્રાર્થી નાશનાય નમઃ જ નામ છે મહાપ્રભુજીનું. કોઈ પણ અજાણ્યો પણ લાભ લઈ જાય છે. તો આપણે તો પુષ્ટિ જીવો છીએ, પણ નથી જ જો આપણને વિશ્વાસ કે પ્રીતિ પુષ્ટિ માર્ગમાં કે આચાર્ય વલ્લભમાં કે શ્રીનાથજીમાં, તો એનો તાપ પણ હોવો જોઈએ તો પણ ચાલે, એ પણ સાધન થઈ જશે. કેમ કે દીનતા એ એક જ માત્ર સાધન છે, એટલે એ તો વધારે સારું સ્વદોષનું ચિંતન કરવું. એટલે આ બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ જે છે એ જીવને જગાડનારો છે અંદરથી. કેમ કે આ જે છે એ ગોવર્ધનનાથજીએ પ્રગટ કરેલો મંત્ર છે, એટલે એમનું એટલું બધું પ્રમેય બળ છે આમાં કે ભગવાન શ્રી કૃષ્ણથી
વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. એટલે ભક્તિ માર્ગ મર્યાદા હોય કે પુષ્ટિ હોય, પણ બંનેમાં દાસ ધર્મ એ બેમાં સમાન ગુણધર્મ છે. એટલે ભાગવતજીના અંદર જે મર્યાદા માર્ગીય ભક્તિ વિશે કહ્યું કે સ્વામી સેવકનો ભાવ ભક્તિ કહાવે છે. એમાં ભગત પોતાની જાતે દાસ બની જાય છે અને સ્વામી તરીકે એને પ્રભુજી ગણાય છે. આ તો પ્રભુ જ્યારે આપણને દાસ તરીકે સ્વીકારે પછી એ દાસત્વ સિદ્ધ થાય છે. જ્યાં સુધી આપણે તો કહીએ છીએ, જે રીતે રોજ કહીએ છીએ કે હું દાસ છું, તમારો છું, એ મુખથી કહેલું વચન છે, પણ એ સિદ્ધ થયું ક્યારે કહેવાય, ફલિત થયું ક્યારે કહેવાય? તો જ્યારે એ દાસપણું ફલિત થયું ત્યારે કહેવાય કે જ્યારે તે જીવના જીવનમાં કોઈ પણ ઘટના ઘટે તો એમાં પ્રભુની મારી ઉપર દ્રષ્ટિ તો છે જ, એ જોઈ જ રહ્યા છે મને. એટલે જે ઘટના ઘટી એના પણ સાક્ષી છો આપ. એટલે હવે એ જે જીવ છે એની જે દ્રષ્ટિ છે એ પ્રભુ તરફ થઈ જાય છે, પ્રભુ પરખ થઈ જાય છે. પછી એને કોઈને કંઈ ફરિયાદ કરવાની કે કોઈની ઉપર આળ લગાવવાની એ જે ઘટના ઘટી એમાં એને કોઈ આવશ્યકતા રહેતી જ નથી, એવું કરી જ ના શકે. કેમ કે જો કોઈ ઘરમાં પિતા હોય એની સામે પુત્રને કંઈ પણ પ્રશ્ન થાય કે કંઈ ઘટના ઘટે કે કંઈ પણ થાય, વોટ એવર, સારું ખોટું, તો પિતા જોઈ રહ્યા છે એવી એને ખબર હોય તો એ ફરિયાદ શું કરવા કરે? એને ખબર જ છે કે એમણે જોયું છતાં પણ કંઈ બોલતા નથી. તો બરોબર છે, જે થયું એ સારા માટે થયું, નહીતર તો એ આયા વગર રહે નહીં, બોલ્યા વગર રહે નહીં. તો પુષ્ટિ માર્ગમાં વિવેક, ધૈર્ય, આશ્રય, આ જે ત્રણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જે આ ગ્રંથમાં પ્રગટ કર્યું છે, વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથમાં, એમાં આ જ કહ્યું છે. વિવેક કોને કહેવાય, ધૈર્ય કોને કહેવાય અને આશ્રય કોને કહેવાય? આ જે છે એ જે દાસપણું જેને સિદ્ધ થયું છે એને જ આ પ્રાપ્ત થઈ શકે. આજે આપણે વિવેક ધૈર્ય આશ્રયને પણ સારથી લઈ લઈએ સાથે, તો જ આ દાસપણું સિદ્ધ થયા પછીનો આનંદ પ્રાપ્ત થશે. તો સારમાં જોઈએ તો વિવેક માટે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનો ભાવ છે કે હરિ પોતાની ઈચ્છાથી જ સર્વ કાર્ય કરશે એવો દ્રઢ વિશ્વાસ. આપના મૂળ સંસ્કૃતના શ્લોકમાં અર્થ શબ્દો જોવા હોય આ ભાવના, તો આપ એમ કહે છે કે વિવેકસ્તુ હરિહ સર્વ નિજેચ્છાત કરિષ્યતિ. તો આવી સુંદર કૃપા શ્રી મહાપ્રભુજીએ આપણું ચિત્ત બીજા કોઈના માટે પણ સંશયાત્મક ન થઈ જાય અને આપણો આશ્રય પણ દ્રઢ રહે. તેથી આપનો આ વચન, જે ગુજરાતીમાં એવું શબ્દનો અર્થ થાય કે હરિ પોતાની ઈચ્છાથી જ સર્વ કાર્ય કરશે એવો દ્રઢ વિશ્વાસ. પછી બીજે ધૈર્ય છે, એનો સાર શ્લોક છે, સાર ભાગ, કે જીવનમાં આવતા ત્રિવિધ તાપ. એટલે એનો અર્થ જ એવો થયો કે વૈષ્ણવ છે, બ્રહ્મસંબંધ થયો છે, સર્વ દોષ ગયા છે, ભલે માથે ઠાકોરજી બિરાજે છે, પણ ત્રિવિધ તાપ એટલે આદિ વ્યાધિ ઉપાધિ તો આવવાની જ છે. તો જ આ વચન ઉચ્ચાર્યા.
જીવનમાં આવતા ત્રિવિધ તાપ અને સંકટોને સમભાવે સહન કરવા. એટલે એ વખતે જે ભાવ છે એમાં ક્ષમતા રાખવી. કેમ કે આવ્યું છે એ તો આવ્યું જ છે, પણ તો જો ક્ષમતા ન રાખે તો પછી ધૈર્ય ચૂક્યો કહેવાય. આ શ્લોક સંસ્કૃતમાં લેવો હોય તો આ છે: ત્રિદુઃખ સહનમ ધૈર્ય મામૃતે સર્વત સદા તક્રવત દેહવત ભાવ્ય જડવત ગોપ ભાર્યવત. આ તો બહુ દોહિલું ઉદાહરણ છે, પણ ત્રિદુઃખ સહનમ ધૈર્ય મામૃતે સર્વત સદા એનો આ ભાવ છે કે જીવનમાં આવતા ત્રિવિધ તાપ, દુઃખ અને સંકટોને સમભાવે સહન કરવા. તો એ સહન કરવા માટેનું જે દ્રષ્ટાંત રાખ્યું છે આપે, તક્રવત દેહવત ભાવ્ય જડવત ગોપ ભાર્યવત, એનો અત્યારે વિસ્તાર નહીં થાય એવો. એટલે સમભાવ જો ન રાખે તો ધૈર્ય ચૂકી ગયા કહેવાય. વલ્લભના વચનને સાર્થક કરવા હોય તો ધૈર્ય, વિવેક ધૈર્ય. હવે કહે છે આશ્રય. તો શ્રી મહાપ્રભુજી કહે છે સંસારિક કે આધ્યાત્મિક વિપરીત પરિસ્થિતિઓમાં પણ કેવળ પ્રભુ શ્રી કૃષ્ણના શરણે રહેવું. એટલે આ તો જે વચન છે વલ્લભના, એટલે એનો અર્થ જ એવો થાય કે ભલે તમે પુષ્ટિજીવો છો, તમારો બ્રહ્મ સંબંધ થઈ ગયો છે, તમારા માથે કદાચ પ્રભુ બિરાજે છે કે તમે નથી બિરાજતા, એ તો આખી અલગ વાત છે. પણ સાંસારિક કે આધ્યાત્મિક વિપરીત પરિસ્થિતિઓમાં, એ વિપરીત પરિસ્થિતિઓ બી આવવાની, પણ કેવળ પ્રભુ શ્રી કૃષ્ણના શરણે રહેવું. એ વખતે શરણ ચૂકાઈ ના જવું જોઈએ. જે શરણને સહજ સમયમાં રાખીએ છીએ આપણે આશ્રય તરીકે દ્રઢ, એ શરણ જ્યારે વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે તો ખરી કસોટી શરૂ થઈ જાય, તો એને આશ્રય કહેવાય, દ્રઢ થયેલો. તો એ જે આ કહો આપે આશ્રય, એનો જે શ્લોક છે એમાં આ લઈ શકાય કે અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્યમ સેવેત નિર્મમ. એટલે આશ્રય એટલે જે આપણને દ્રઢતા છે સ્વરૂપમાં, ગોવર્ધનનાથજીમાં, જો એમાં તમે છોડીને બીજી કોઈ જગ્યાએ આશ્રય કરવા જતા રહો તો એ શું થાય? એટલે કે અવિશ્વાસ કરો તમે તમારા સ્વામીમાં, તો એ સર્વથા બાધક, એટલે એ પછી એને બાધક થઈ જાય. પછી દ્રષ્ટાંત આપ્યું બ્રહ્માસ્ત્ર ચાતકૌ ભાવ્યો પ્રાપ્યમ સેવેત નિર્મમ. તો બ્રહ્માસ્ત્રનો આપણે લઈએ તો બ્રહ્માસ્ત્રના આમાં દ્રષ્ટાંતમાં જ્યારે હનુમાનજી મહારાજને ઇન્દ્રજીત એટલે રાવણના પુત્રએ મેઘનાદે પ્રથમ તો બ્રહ્મપાશથી બાંધ્યો, પણ એમ થયું કે આ બ્રહ્મપાશથી પણ છૂટી જાય તો, એટલે અવિશ્વાસ એ જો આવી જાય તો પછી એને એ જે બાંધ્યો છે એનો બ્રહ્મપાશનો જે મહિમા છે એ ધીરે ધીરે શિથિલ થવા લાગે. પણ એનાથી વધારે ભૂલ કઈ કરી, એની પર નાગપાશ બાંધ્યો, અને નાગપાશ બાંધ્યો એટલે કે એનો બ્રહ્માસ્ત્ર ઉપરથી ભરોસો ગયો. કેમ કે આપણે પરાક્રમ જ એવું કર્યું હતું. મહાપ્રભુજીનું હનુમાનજી મહારાજનું જે પરાક્રમ છે લંકા નગરીમાં, કેટલા હજાર હતા, 16 કે 18,000 એવા રાક્ષસોને માર્યા છે કે જે હજારો મનુષ્યોને એક જ રાક્ષસ પહોંચી વળે, એવા 16,000 કે 18,000 રાક્ષસોને એકલા હાથે મારેલા. એટલે આ ઇન્દ્રજીતને બ્રહ્માસ્ત્ર ઉપર પણ વિશ્વાસ ના રહ્યો, એટલે આશ્રય
શિથિલ થઈ ગયો, એટલે એની પર નાગ પાસ બાંધ્યો અને પછી એ ભૂલ્યો કે એક વખત એક પાસ બાંધ્યો હોય એની પર બીજો પાસ બાંધો એટલે એ બંધન શિથિલ થઈ જાય, એટલે કે પહેલા જે બાંધ્યો છે એ પણ છૂટી જાય. આ એક ભાવ સાથે અહીંયા દ્રષ્ટાંત આપ્યું. તો દાસપણું એમાં વિવેક, ધૈર્ય, આશ્રય એનું નિત્ય એનો પાઠ જ કરવો જોઈએ. ખરેખર તો એનાથી આપણને પ્રભુના દાસ સાર્થક થવામાં પ્રભુ આપણને દાસ તરીકે સ્વીકારી લે, અને પ્રભુને ત્યારે જ દાસપણું સ્વીકારવાનો ભાવ થાય કે જ્યારે આપણે પણ સંપૂર્ણ રીતે એમને આશ્રિત થઈ જઈએ. બધી રીતે વિવેક, ધૈર્ય, આશ્રયમાં આપ જ રહો. બસ પછી તો કઈ પણ સ્થિતિ આવવાની જ છે. એમ ના સમજતા કે બ્રહ્મસંબંધ થઈ ગયો એટલે કશું ના આવે, એવું તો છે જ નહીં. આટલા બધા વચનો વલ્લભના જે છે એમાં આપણે કહ્યું જ છે, આધિવ્યાધિનું પણ કહ્યું, ઉપાધિનું પણ કહ્યું, દુઃખનું પણ કહ્યું, બધું આવવાનું. પણ એ વખતે અનન્યતા, જેમ કહ્યું કે આપ જોઈ જ રહ્યા છે, પછી આપને ફરિયાદ ક્યાંથી કરવાની? આપને તો ખબર જ છે કે આ કેમ આવ્યું. સંતદાસ ચોપડાને તો કહી દીધું હતું અગાઉથી કે તારું બધું જતું રહેશે, એટલે ફાવી ગયો. એટલે એણે મોટાભાગનું દ્રવ્ય ઠાકોરજીના વાસણમાં વિનિયોગ કરી દીધું, સોના રૂપાના. મોટાભાગનું ગોવર્ધનનાથજીને અને નવનીત પ્રિયાજીને ભેટમાં મોકલી દીધું. પછી જે બચ્યું એ ખરેખર ગયું હતું, બધું ગયું હતું. રાજાએ, ડાકુઓએ, લેણદારોએ બધાએ ભેગા થઈને હલ્લો બોલાયો અને બધું લૂંટી ગયા ને કોડી ઉપર નિર્વાહ કરતા. પણ આપનો પ્રભુનો જે મેઘ ભોગ છે એની વ્યવસ્થા તો એ પૈસામાંથી અગાઉથી કરી લીધેલી. એટલે એટલું સારું હતું કે જે લોકોએ આ પૈસા લીધા એમણે ભગવાનની સેવા માટે જે સામગ્રી માટેના જે વ્યવસ્થા કરી હતી, અને જે સોના રૂપાના વાસણો જે હતા, જે માથે પ્રભુ પધરાયા હતા વલ્લભાચાર્યજીથી, ગુરુજીથી આપના, એ સેવાના વાસણો કે નેગભોગ માટેના દ્રવ્ય પર એ લોકોએ હાથ નથી નાખ્યો. તો જે સમર્પણ થઈ ગયેલું છે એની પર તો એ લોકોનું કંઈ જોર ના ચાલ્યું. પણ જે પોતાની પાસે હતું સ્વતંત્ર પોતાના હાથમાં, એ બધું ગયું. પણ એમને તો અગાઉથી ખબર હતી એટલે આ લાભ મળ્યો. પણ જેમને ખબર નથી એવાય કેટલા વૈષ્ણવો છે કે જે પાછળથી બિલકુલ આપણા ગોધરાના જે રાણા વ્યાસ છે એમને પણ એવું જ થયું હતું. શરૂઆત એમની પાસે નાગજી ભટ્ટ ગોધરાના, એમના તો દેસાઈ હતા પિતા, પોતે ગામના, ખૂબ દ્રવ્ય હતું. પણ સમય આ બધું ચાલ્યું ગયું. તો ક્યારે પણ એમના આશ્રયમાં ફેર નથી પડ્યો, બધું જતું રહ્યું. એ ત્યાં સુધી કે એમના દીકરીના લગ્ન છે માથે અને દ્રવ્ય નથી ખિસ્સામાં, લગ્નના દ્રવ્યના અભાવને કારણે છટકી ગયા, ચાલ્યા ગયા ગુસાઈજી પાસે. તો ઠાકોરજીએ બધું સિદ્ધ કર્યું. પહેલા તો વૈષ્ણવને પરિણા કરી, પછી દ્રવ્ય ના સ્વીકાર્યું આપે. છેવટે ત્યાંના જે પેલા હતા હાકીમ, મુખી, એણે કીધું કે ગામની દીકરી અમારી દીકરી. તો શબ્દ શું વાપર્યા નાગજી ભટ્ટે કે લૌકિકનું હતું ને લૌકિકમાં ગયું. આવો ભાવ. તો એ વખતે આશ્રય દ્રઢ રહેવો. આવા સમયે ઘરમાં કશું હોય નહીં, લગ્ન આવે, બસ એટલે જ વૈષ્ણવોનો સત્સંગ કરવાનો. આ સત્સંગથી જ આપણને વિવેક, ધૈર્ય, આશ્રય સરળતાથી પ્રાપ્ત થઈ જાય. પણ એમ આ પાઠ વાંચવાથી આપણે એવા કંઈ પ્રકાંડ નથી કે પાઠ વાંચવાથી આપણને એનો સાર હૃદયમાં હૃદયારૂઢ થઈ જાય. સત્સંગથી જ થાય. આજનો સત્સંગ અહીંયા વિરામ પામે છે. ગોવર્ધનનાથ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય હો.